जय गुरुदेव ने जय श्री कृष्ण मित्रों, आप सभी का स्वागत है आज के मेरे इस नया वीडियो में। तो सवार में बहु बधु काम होय एमां पहला आपणे जागीने करी नाखीए टिफिन अने चा भाखरी ने एवुं बधुं अने पछी बीजुं काम आपणुं होय घरने झापटवानुं। तो पहेલું छे ने आपणे सोफा ने एवुं बधुं झापटी नाख्युं, पछी बधा रूममां बेड ने एवुं बधुं झापटी नाख्युं अने पछी मस्त एवा कचरा पोता करी नाख्या अने पछी आपणे नाही लीधुं અને રેડી થઈ ગયા અને એવું બધું આપણી સવાર હોય। તો જો આપણે સોફાનું બધું છે ને પેલા આસન ને એવું બધું ગોઠવી દીધું, ઓશિકા ઝાપટીને મૂકી દીધા અને આપણું જો હોલ ક્લીન થઈ ગયો છે। અને પછી રસોડામાં છે ને બેન ઓલું પથ્થર ને એવું બધું સાફ કરે છે, ગેસ ને પ્લેટફોર્મ ને એવું બધું એણે ક્લીન કરી નાખ્યું। અને પછી જો બધાય કપડાં સુકાઈ ગયા હતા એટલે આપણે આટલો બધો કપડાનો ઢગલો કર્યો અને આજ તો છે ને મમ્મી અમારી સાલ ને એવું ધોયું હતું, મેલી થઈ ગઈ હતી ને એટલે પછી જો હજી છોકરાના કપડાં તો ટીંગાય જ છે, આટલો ઢગલો કપડાનો હશે ને તો જ્યાં તો કપડાં જ લેવાના બાકી છે। એટલે પછી આપણે એ કપડાં તો લઈ લીધા એક પછી એક, એ બેને આજ તો બહુ બધા કપડાં હતા એના કપડાં પછી લઈ લીધા। અને પછી છે ને જો આ તો આ યોગીની મોટી મોટી ગોદડી હોય તે ધોઈતી પલાળી છે એટલે પછી આપણે છે ને બધા કપડાં હંકેલવા બેઠી ગયા। અને જો કપડાં હું હંકેલતી હતી ને યોગી છે ને કાંઈક કરતો હતો તે હું જોવા ગઈ, એ છે ને હું તો કાંઈક કરતો હતો તો હું જોવા ગઈ ને તે એ ઊભો થઈ ગયો। એ છે ને આવડું આ ટ્રેક્ટર છે ને એ રિપેરિંગ કરતો હોય ને એવું લાગ્યું, પણ હું ગઈ ને તેણે રિપેરિંગ કરવાનું બંધ કરી દીધું। મેં કીધું તો કાંઈ નહીં, હું પાછી વહી જાઉં, તારું રિપેરિંગ શરૂ કરી દે પાછું, બીજું હું। એટલે હું પાછી આવીને કપડાં હંકેલવા માંડી, અડધા હંકેલાઈ ગયા છે અને થોડાક બાકી છે છોકરાઓના કપડાં। અને પછી આપણે છે ને પપ્પા ડબ્બો ભૂલી ગયા હતા ને દુકાને ડબ્બો દેવા જતા હતા અને પછી ત્યાંથી છે ને બહાર જવાનું હતું, સરકારી કામ હતું એક, તો અહીંયા અમે ઝોન ઓફિસ આવ્યા હતા તો સાગર છે ને અંદર ગયા હતા, આપણે તો બસ કાંઈ નહીં નવરા બહાર બેઠા હતા। जो આવી હતી મોટી છે ને કાંક બહેની છે। फिर सब काम ख़त्म हो गया और वो तो चल दिए, मुझे लिए भी नहीं। मैंने कहा मैं भी साथ आई तो मुझे भी लेके चलो। પછી જો આમ નીચે આવી ગયા ને એટલે જો એનો ગેટ હતો, અમે ઉપર બીજા માળે ગયા હતા એટલે પછી છે ને જો બધે નીચે છે ને આમ ગાર્ડન જેવું બનાવી નાખ્યું હતું, બધે મસ્ત ગ્રીન ઝાડવા ને એવું બધું વાવી, બહુ ક્લીન હતી। પછી છે ને આપણે ઘરે આવી ગયા એટલે આપણે રસોઈ બનાવવાનું મિશન સંભાળવાનું હતું અને નાનીએ છે ને આવડા ઘઉંના ફાડા મોકલ્યા હતા ને ઝીણા ઝીણા, તો આપણે છે ને આજે ફાડાની ખીચડી બનાવવાની હતી। તો મેં મગની, ચણાની, તુવેરની બધી દાળ ને સબ્જી ને એવું બધું નાખીને ખીચડી બનાવી હતી અને શાક ને ભાખરી ને એવું બધું। પછી બધાએ જમવાવાળાએ જમી લીધું અને વાસણ ઉટકવાવાળા જો હવે વાસણ ઉટકવા માંડ્યા છે, એટલે આટલા બધા વાસણ લઈને આપણે ઉટકવા માંડ્યા અને બધા સાફ કરી નાખ્યા ને એવું બધું કરી નાખ્યું, લૂસી નાખ્યા અને મૂકી દીધા। તો ચાલો આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ। લાઈક, શેર અને સબસ્ક્રાઈબ, બાય।